આયનિક સંયોજનો આયોનિક કમ્પાઉન્ડ્સ. બાળકો, આવો હવે આ આયનિક સંયોજનો વિશે જાણીએ. આયનિક સંયોજનોના અણુઓમાં બે ઘટક હોય છે. એક કેટાયન, જેને ધન આયન અથવા ક્ષારીય મૂલક એટલે કે બેઝિક રેડિકલ્સ કહેવામાં આવે છે, અને બીજું એનાયન, જેને ઋણાત્મક આયન કે આમ્લધર્મી મૂલક એટલે કે એસિડિક રેડિકલ કહેવાય છે. આયનિક સંયોજનો: ધનાયન, ધનાત્મક આયન, ક્ષારીય મૂલક. ઋણાયન, ઋણાત્મક આયન, આમ્લધર્મી મૂલક. ધનાયન, ઋણાયન આયનોમાં વિપરીત વિદ્યુત આવેશ હોય છે અને તેની વચ્ચે એક આકર્ષક બળ કામ કરે છે. તેને આયનિક બંધ એટલે કે આયોનિક બોન્ડ કહે છે. ધનાયન પર ધનાત્મક આવેશ અને ઋણાયન પર ઋણાત્મક આવેશની વચ્ચે આકર્ષણ બળ એટલે કે આયનિક બંધ હોય છે. ઉદાહરણ તરીકે, સોડિયમ ક્લોરાઇડ એક આયનિક બંધ છે. સ્થિર વિદ્યુતનો અભ્યાસ કરતી વખતે આપણે જોયું કે પ્રકૃતિમાં કોઈ પણ વસ્તુ વિદ્યુત ચાર્જ અવસ્થાથી તટસ્થ અવસ્થામાં જવાનું વલણ ધરાવે છે. જો કે વિદ્યુત રૂપે તટસ્થ પરમાણુથી ચાર્જ થયેલ આયન કયા કારણે બને છે તે આપણે પરમાણુના ઇલેક્ટ્રોન વિન્યાસથી બતાવી શકીએ છીએ. તેના માટે આ ચિત્ર જુઓ. આ ચિત્રમાં બતાવ્યું છે તેમ સોડિયમ પરમાણુના સૌથી બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય છે. તેને આપવાથી સોડિયમ ધનાયન બની જાય છે. ક્લોરીનના સૌથી વધુ બહારના કોષમાં 7 ઇલેક્ટ્રોન હોય છે. તો આની સૌથી બહારની કક્ષા પૂરી કરવા માટે ક્લોરીનને એક ઇલેક્ટ્રોન લેવો પડે છે. સોડિયમથી આ ઇલેક્ટ્રોન લઈને તે પોતાના પરમાણુઓની સંખ્યા સૌથી બહારની કક્ષાનો ઓક્ટેટ એટલે કે અષ્ટક પૂરો કરે છે અને ક્લોરીનનો એક ઋણાયન બને છે. સોડિયમના ધનાયન અને ક્લોરીનના ઋણાયનની વચ્ચે સ્થિર વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક આકર્ષણ બળના કારણે તેમની વચ્ચે એક આયનિક બંધન બને છે, જેનાથી સોડિયમ ક્લોરાઇડ NaCl બને છે અને ઇલેક્ટ્રોન વિન્યાસથી આ રીતે જોઈ શકાય છે. એટલે કે પૂર્ણ ઓક્ટેટ અથવા અષ્ટકવાળો એક ઇલેક્ટ્રોન વિન્યાસ એક સ્થિર સ્થિતિ દર્શાવે છે. સોડિયમ Na+ અને ક્લોરીન Cl- વિપરીત રીતે ચાર્જ થયેલ સોડિયમ ક્લોરાઇડ બનાવવા માટે આયનિક બંધ બનાવે છે, જે ખૂબ જ સ્થિર આયનિક સંયોજન છે.